નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। બટાકા બધાના ખૂબ જ પ્રિય હોય છે અને આસાનીથી મળી જતા હોય છે। મોટાભાગના ઘરોમાં બટાકા બનતા જ હોય છે। નાનાથી લઈને મોટા દરેકને બટાકા ખૂબ જ ભાવે છે। પણ હા, બટાકા ભાવે છે એનો મતલબ એ નથી કે એ લોકો એકલા બટાકા ખાય છે, પણ બટાકાની અંદરથી બનેલી અવનવી વાનગીઓ ખાતા હોય છે। અને બાળકોને તો બટાકામાંથી બનેલી ચિપ્સ વધારે ભાવતી હોય છે, ફ્રેન્ચ ફ્રાઈઝ ભાવતા હોય છે, સમોસા, કચોરી, પછી પીઝા, બર્ગર અને એની સાથે સાથે એમને ટૂંકમાં બટાકાથી બનતી દરેક વસ્તુ ખૂબ જ ભાવતી હોય છે। તો બટાકા ખરેખર આપણે ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ, અને શું બટાકા ખાવાથી વજન વધે કે ઘટે, એ પણ એક મોટો પ્રશ્ન છે। કેમ કે મોટા ભાગના લોકો વજન ઓછું કરવા માટે બટાકાનો ત્યાગ કરી દેતા હોય છે, બટાકાને છોડી દેતા હોય છે। ઘણા એવા લોકો છે કે જે બટાકા વજન વધી જશે એના ડરથી ખાતા નથી। તો ખરેખર બટાકા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ, એના પાછળનું રીઝન શું છે, અને ખરેખર જો બટાકા ખાઈશું તો આપણું વજન વધવા લાગશે, આ બધી જ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે। અને હું આજે એ જ તમારી સાથે વાત કરવાની છું કે ખરેખર બટાકા ખાવાથી વજન વધે કે ઘટે। અને આ બધી વસ્તુ સમજવા માટે છેક સુધી બન્યા રહો। અને હા, મારી આ ચેનલ પર તમે જો નવા હો તો ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો। હા, તમે મારો વિડીયો જોવો તો છો, પણ શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો। તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન ટાઈમ પર મળતી રહેશે અને તમારો ખૂબ સારો પ્રેમ મને મળતો રહેશે અને હું તમારા માટે આવા અવનવા વિડીયો લઈને આવતી રહીશ। તો વાત કરીએ, ખરેખર બટાકા ખાવાથી વજન વધી જાય છે? નહીં, બટાકા ખાવાથી વજન વધતું નથી। અરે ઉભા રહો, આટલું સાંભળીને બટાકા ખાવાનું શરૂ ના કરી દેતા અથવા તો ન્યૂઝને વાયરલ ના કરી દેતા, પહેલા પૂરેપૂરો વિડીયો સાંભળો। તો ખરેખર બટાકા ખાવાથી વજન નથી વધતું, પણ બટાકા જો આપણે યોગ્ય રીતે ખાઈશું તો વજન નહીં વધે, પણ બટાકાને આપણે ગલત રીતે ખાઈશું તો ઓબ્વિયસલી આપણું વજન વધવાનું છે। કેમ કે બટાકાને આપણે અલગ અલગ રીતે યુઝ કરીએ છીએ। બટાકામાંથી ઘણી બધી વેરાયટી બને છે અને આપણને એ વેરાયટીઝ ભાવતી હોય છે। બટાકા નહીં, વેરાયટીઝ, એમાંથી બનેલી વેરાયટીઝના આપણે ચાહકો છીએ અને એ વેરાયટીઝ પ્રોસેસ થયેલી છે અને ઘણીવાર તો એટલી બધી પ્રોસેસ થઈને આવે છે કે જે આપણું 100% વજન વધારે છે। તો ખરેખર બટાકા ખાવા હોય તો એને યોગ્ય રીતે ખાવા ખૂબ જ જરૂરી છે। યોગ્ય માત્રામાં અને કયા ટાઈમે ખાવા, કેવી રીતે ખાવા, એ આપણને ખબર હશે તો આપણું વજન નહીં વધે। બટાકાની અંદર ખૂબ જ પ્રમાણમાં ફાઈબર આવેલું છે અને એ સાથે સાથે જ બટાકાની અંદર બીજા ઘણા બધા પોષક તત્વો આવેલા છે, જેમ કે બટાકાની અંદર ફાઈબર આવેલું છે, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન B6, આવા બધા જ પોષક તત્વો સાથે સાથે એમાંથી આપણને એનર્જી પણ ભરપૂર માત્રામાં મળતી હોય છે। તો આવા પોષક તત્વો જે છે એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને બટાકાની અંદર ફાઈબર પુષ્કળ પ્રમાણમાં છે। એટલે બટાકાને આપણે ખાઈશું તો એનાથી આપણું પેટ ભરેલું રહેશે, પણ એના માટે આપણે બટાકાને બાફી દઈશું અને બાફ્યા પછી એને 6 થી 7 કલાક ઠંડા થવા દઈશું અને એના પછી જો આપણે બટાકાનો યુઝ કરીશું તો આપણું પેટ ભરેલું રહેશે અને આપણે ઓવર ઇટિંગથી બચી જઈશું, કેમ કે એની અંદર ફાઈબર પુષ્કળ પ્રમાણમાં છે। એટલે ફાઈબર પુષ્કળ પ્રમાણ હોવાના કારણે આપણને વજન ઓછું કરવામાં મદદ મળે છે। પણ બટાકાને આપણે સવારમાં પ્રોટીન સાથે અથવા તો નાસ્તા સાથે લઈ શકીએ છીએ। અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે બટાકાને આપણે ક્યારેય બ્રેડ સાથે, ભાત સાથે, રોટલી સાથે ના ખાવા જોઈએ, કેમ કે આ બધી વસ્તુઓ આપણા શરીરમાં કાર્બોહાઈડ્રેટનું લેવલ વધારે છે અને કાર્બોહાઈડ્રેટ વધારે લઈએ છીએ તો એના કારણે પણ વજન વધવાના ચાન્સીસ વધી જાય છે। તો ખરેખર બટાકાને યોગ્ય રીતે આપણે ખાઈશું તો આપણને કોઈ જ તકલીફ થવાની નથી અને એ સાથે જ બટાકાની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં છે અને આ ફાઈબર આપણા શરીરમાં જઈ અને મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, મેટાબોલિઝમ વધારી દે છે, જેના કારણે વજન ઓછું કરવામાં આપણને સરળતા રહે છે।
બટાકાને ક્યારેય આપણે તળીને અથવા તો એની ચિપ્સ બનાવીને ફ્રેન્ચ ફ્રાઈઝ આવી બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, કેમ કે આ બધી વસ્તુઓ આપણા શરીરમાં ફેટ લેવલ અને વજન વધારવાનું કામ કરે છે. તો ખરેખર આપણે હેલ્ધી રહેવું હોય, ફિટ રહેવું હોય તો બટાકા ખાવા જોઈએ, પણ બટાકાને યોગ્ય રીતે આપણે ખાઈશું, એની છાલ સાથે એને ખાઈશું અથવા તો એને બાફીને ખાઈશું તો એ આપણા માટે વધારે હેલ્પફુલ રહેશે. પણ જો બટાકા સાથે આપણે રોટલી લઈશું, ભાત લઈશું, બ્રેડ લઈશું કે બીજી કોઈ એવી વસ્તુ લઈશું કે બટાકામાં પણ કાર્બોહાઈડ્રેટ છે અને એમાં બીજી વસ્તુ આપણે એની સાથે ખાઈએ છીએ એમાં પણ કાર્બોહાઈડ્રેટ છે, તો કાર્બોહાઈડ્રેટની માત્રા વધી જાય છે, જેના કારણે આપણું વજન વધે છે. તો ખરેખર વજન ઓછું કરવું છે, વજન વધારવું છે તો બટાકાની સાથે દોસ્તી કરો, પણ બટાકાને યોગ્ય રીતે ખાવજો. યોગ્ય રીતે ખાવામાં આવશે તો કોઈ તકલીફ થશે નહીં. પણ જો આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ અને ફાસ્ટ ફૂડના દીવાના હોઈએ તો બટાકાને આપણે ખરેખર એવોઇડ કરવા જ જોઈએ. અને હેલ્ધી રહેવું હોય, ફિટ રહેવું હોય, બોડીને શેપમાં લાવવી હોય તો જે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે આપણે એને ખાઈશું તો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. અને હા, જો તમને આમાં ખ્યાલ નથી આવતો કે કયા સમયે બટાકા ખાવા જોઈએ, બટાકાની કઈ વસ્તુ આપણે વધારે સારી રીતે ખાઈ શકીએ છીએ અથવા તો કઈ રીતે ફોલો કરીશું તો આપણું વજન ઝડપથી ઓછું થશે, એ વિશેની જો તમારે માહિતી જોઈતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને ડિટેલમાં અને તમારે વેટ લોસમાં હેલ્પ જોઈતી હોય તો તમે મારી સાથે તમારો ઝૂમ 1-to-1 કોલ બુક કરી શકો છો, જ્યાં આપણે તમારા પ્રોબ્લેમ વિશે વાત કરીશું અને તમને સોલ્યુશન પણ પ્રોવાઈડ કરી શકીશું. તેની દરેક ડિટેલ જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે કઈ રીતે કોલ બુક કરવું. અને હા, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.